નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. દાદરા નગર હવેલીના રખોલી એક્સટેન્શનમાં મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં કન્ટેનર સાથે કાર અથડાતા ચાલકનું મોત નીપજ્યું હતું. દાદરા નગર હવેલીના રખોલી એક્સટેન્શનમાં ગઈકાલે રાત્રે એક મોટી ઘટના બની. તમને જણાવી દઈએ કે રખોલી એક્સટેન્શનથી સેલવાસ તરફ આવી રહેલ કન્ટેનર રખોલી સરકારી શાળાની સામે વળાંક લેતી વખતે કાર પર પલટી ગયું અને કન્ટેનરની નીચે કાર દબાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને હાઇડ્રાની મદદથી કન્ટેનરને ઉપાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતાં જ દાદર નગર હવેલી પોલીસ વિભાગની ટીમ અને ટ્રાફિક વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો. પહોંચ્યા અને તેની આગોતરી કાર્યવાહી શરૂ કરી અને કન્ટેનર ઉપાડ્યા બાદ કામદારને 108 સુવિધા એમ્બ્યુલન્સની મદદથી સેલવાસ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતકનું નામ કૃષિરાજ યાદવ હોવાનું કહેવાય છે, જેને જણાવવામાં આવી રહ્યું છે કે જો કંપનીથી પોતાના ઘરે જવા નીકળ્યો ત્યારે તેને પોતાની કાર રોડની બાજુમાં પાર્ક કરી અને ફોન પર વાત કરવા લાગ્યો. ત્યારબાદ કન્ટેનર સીધો કાર પર પલટી ગયું, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ.